मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थलभद्रात्य जैन धर्मोस्तमंगल। પુણ્યશાળી તૃપ્તિ અષ્ટક આપણું પૂર્ણ થયું. છેલ્લે આપણે એક જ વાત કરી, ધર્મ ઘણો કરો, પુણ્ય ઘણું કરો, પણ દોષ ન કાઢો ત્યાં સુધી આપણું કલ્યાણ ન થાય. દોષ કાઢવો જરૂરી છે. આજે દોષથી ભરપૂર એવું આપણું જીવન આપણને કેટલું નુકસાન પહોંચાડે છે. આપણા શરીરમાં આર પાર એક ગનમાંથી ગોળી નીકળે ને આપણા શરીરમાં આર પાર નીકળી જાય, આપણું મૃત્યુ થાય, એના કરતા પણ વધારે નુકસાન એક એક દોષ આપણને પહોંચાડે છે. જન્મ મરણ એ સંસારનો સ્વભાવ જ છે, પણ દોષો આપણા મોક્ષ સુખને અટકાવી દે છે. એ મોટામાં મોટું આપણું નુકસાન છે પુણ્યશાળી. એટલે પરિવાર, પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ આ સંસારના ગુણો છે. એને પ્રાપ્ત કરવા માટે દોષો સેવવા જ પડે. અને આ દોષો સેવાય એટલે આપણું મોક્ષ દૂર થઈ જાય. આપણો મોક્ષ દૂર થઈ જાય. હવે પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ, સંસારમાં રહેવું પડે એટલે આ બધાના સંજોગ તો ઊભા થાય જ. પણ આવા સંજોગોમાં નિર્લેપ કેવી રીતે રહેવું એ હવે આપણને શીખવાડશે. અમરકુમાર નાનો માતાના ખોળામાં રમે એવો રાજાને વેચી દીધો. રાજાએ મારવા તૈયારી કરી, નવકાર મંત્રે બચાવી લીધો. જંગલમાં કૌશગમાં ઉભો, માતાએ છરો મારીને મારી નાખ્યો. ન માતા પ્રત્યે દ્વેષ, ન રાજા પ્રત્યે દ્વેષ. એક નવકાર મંત્ર પ્રત્યે એનો આસક્તિ, એનો પ્રેમ એને દેવલોકમાં લઈ ગયો. કેમ? દોષ ન હતો, ધર્મ કોઈ કર્યો નથી, પણ રાજા પ્રત્યેનો દ્વેષ રૂપ દોષ ન હતો, માતા પ્રત્યેનો દ્વેષરૂપ દોષ ન હતો, આખું નગર રાજાના પક્ષમાં બેસી ગયું, દ્વેષરૂપ દોષ ન હતો. એટલે વગર ધર્મ કરે પણ દેવલોકમાં પહોંચી ગયો. પુણ્યશાળી આપણે બધી જ કથાઓ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અંદરથી સાર શું કાઢીએ છીએ ક્યારે વિચારતા નથી. જ્યારે તમારે નિર્લેપ અવસ્થા આવશે એટલે એક એક દોષ નીકળી જશે. એક એક દોષ નીકળી જશે. દોષ નીકળે એટલે જ મોક્ષ પ્રાપ્ત થાય, એ તમને પહેલી વાત કરી. એમાં સૌથી પહેલો દ્વેષનો દોષ, રાગનો દોષ આપણને બહુ છે. વંદિતામાં વારે વારે બોલીએ છીએ, રાગેણવ દોષેણવ તમ નિંદે તંચ કર્યામી, વારે વારે બોલીએ છીએ. પુણ્યશાળી એ રાગ, એ દ્વેષ, એનાથી નિર્લેપ થવું છે. પરિવારથી નિર્લેપ ઘણી વાર થઈએ, અમેરિકા જઈએ એટલે પરિવારથી નિર્લેપ થઈ જઈએ. રાત્રે સુઈ જઈએ એટલે ધન સંપત્તિથી પણ નિર્લેપ થઈ જઈએ. ઘોર નિદ્રા આવે એટલે પ્રતિષ્ઠાથી પણ નિર્લેપ થઈ જઈએ છીએ. રાત્રે કઈ જોઈતું જ નથી હોતું, નિર્લેપ થઈ જઈએ છીએ. પણ નિર્લેપતા આપણામાં નથી. નિર્લેપતા આપણામાં નથી. બીજા દિવસે એ જ રાગ, એ જ દ્વેષ, એ મોહ આપણને સકંજામાં જકડી દે છે. એમાંથી આપણે બહાર નીકળવું છે.
હૃદયને એક સારું તૈયાર કરવું છે. નિર્લેપતા ગુણ હૃદયનું છે કે હૃદયમાં જ્યારે રત્નત્રયના સાત્વિક ગુણો પેદા થાય એટલે જગતના કોઈ પદાર્થનો એને રાગ ના રહે, કોઈ પદાર્થ વસાવાનું ના રહે. ઓછા થાય તો એને ચિંતા નહીં, ન મળે તો ચિંતા નહીં. એટલું પવિત્ર હૃદય એ બની જાય છે. એક યુવતી માતા પિતાને ત્યાંથી સસુર પક્ષે જાય પત્નીને, ત્યારે એ સમજી જાય છે હવે આ પિયરથી નિર્લેપ બનવાનું છે, સસુર પક્ષમાં સમાઈ જવાનું છે. પણ અહીં નિર્લેપ બનવાનું છે એટલું એ પત્ની સમજે છે. આપણે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા, આટલા મનુષ્યના ભાવ કર્યા, આપણા મનમાં નવકાર ગણવાનો ભાવ છે, નિર્લેપ થવાનો ભાવ નથી. આમાં બેઠેલા બધાને પૂછીએ ને તો કોઈને લાખ નવકારથી ઓછું હશે જ નહીં મૂડી. મિનિમમ લાખ નવકાર તમારી મૂડી હશે, અને મૂડી છે પણ ખરી. પણ નિર્લેપતા માટે કઈ પૂછવામાં આવે તો હૃદયમાં ઇન્દ્રિયોના ભોગ અને ઉપભોગ, મનના ભોગ અને ઉપભોગ, આ બધાને આપણે તિલાંજલિ આપવાની છે. કશું જ ના જોઈએ. શરીર છે એટલે ભોગવવું પડે, પણ નિર્લેપતાથી. નિર્લેપતાથી. દવાખાનામાં દાખલ થયા, 5 લાખનું બિલ આવ્યું. એ 5 લાખ રૂપિયા આપતા આપણને આનંદ આવે? કે નિર્લેપ થઈને આપો? એક દીકરી સાસરે જાય છે ત્યારે નિર્લેપ થઈને આણું કરો છો તમે, પણ એક આત્મા પરલોકમાં જાય છે ત્યારે તમે નિર્લેપ નથી થતા. સંસારના હરેક પ્રસંગોમાં ગણિત ગણો. દીકરીને છોડો છો, દીકરીને આપેલા ધનને પણ તમે છોડો છો. એ બેટી તારું, હવે કાંઈ મારું નહીં, એવું તમે જીવનમાં ઘણી વાર અનુભવ્યું. પણ મૃત્યુ સમયે ક્યારેય પણ તમે આવા નિર્લેપ થવાનો પ્રયત્ન કર્યો પુણ્યશાળી? કે બસ હવે આપણું કંઈ જ નથી, ભેગું કર્યું, મૂકીને જવાનું, આગળનો માર્ગ આપણા હાથમાં તો લખવાનો. જેને લખ્યો, જેવો લખ્યો એવો એને મળ્યો. કોઈ પુણ્ય કર્મ કર્યા હોય તો એને સારો માર્ગ મળશે, કોઈ પાપ કર્મ કર્યા તો નબળો માર્ગ મળશે. આગામી ભાવ તો આપણા હાથમાં જ છે લખવાનો, પણ આપણે કેવો લખવો એ પણ આપણા હાથમાં છે. વિચાર કરીએ. જીવનમાં હૃદયને ક્યાંય પણ રાગ દ્વેષના સકંજામાં ફસાવા ન દેતા. હૃદય શુદ્ધ રાખજો, હૃદય કોમળ રાખજો, હૃદય નિષ્કલંકિત રાખજો. ગઈકાલે એક બુક વાંચતો હતો પુણ્યશાળી, એની અંદર તમે તમારા મનમાં જ્યારે દુષ્ટ વિચારોને ધારણ કરો છો ત્યારે તમે તમારા આત્માના ગુનેગાર છો, અને ગુનેગારને જેલની સજા થાય. તમે ભવથી આત્માના ગુનેગાર બનતા જાઓ છો, તમને 4 ગતિની જેલ જ મળે છે, બીજું કઈ મળતું નથી. ભલે મનુષ્ય ગતિ સારી રહી, દેવ ગતિ તેથી પણ સારી રહી, પણ જેલ છે. કારણ કે મનની અંદર દુષ્પરિણામ તમે લાવો છો, તેથી આત્માના ગુનેગાર બનો છો.
જ્યારે દેવશી પ્રતિક્રમણ આવો છો ત્યારે તમે બોલી જાઓ છો સપસવી દેવસ્ય દુચિંત્ય શબ્દ પહેલો બોલો છો. દુભાષીય 2 નંબર, દ્વિચિંત્ય 3 નંબર. જ્યારે તમે આ શબ્દ બોલો છો ત્યારે તમારા મનમાં થાય છે કે દુષ્ટ ચિંતન એ હું મારા આત્માનો ગુનેગાર છું. મારા ગુનેગારને હું છૂટો મૂકું, મારા દીકરાના ગુનેગારને હું છૂટો મૂકું, મારા પરિવારના ગુનેગારને હું છૂટો મૂકું કે પકડાવી દઉં. જો મારા પરિવાર મારે છોડીને જવાનો છે એના ગુનેગારને હું છોડતો નથી. જે આત્મા સાથે મારે અનંતકાળ રહેવાનું છે એના ગુનેગારને કેમ છોડું? કેમ છોડું? પણ આ વિચાર આપણે આવતો નથી, કારણ કે આપણે તૃપ્ત પણ નથી અને નિર્લેપ પણ નથી. જ્યારે તમે નિર્લેપ થશો, હૃદયમાં આવું નિર્મળતા આવશે, ત્યારે આપણને આપણી ગુનેગારી સમજાશે. આમાં ઘણા બધાને બધી તો આવડતું જ હશે, અને ઘણા બધા હવે ચોમાસાના 4 મહિના પ્રતિક્રમણ કરશે. પણ જ્યારે તમે વંતી તું સબ સિદ્ધે આટલો શબ્દ બોલો છો ત્યારે તમારા મનમાં શું ભાવ આવે છે? કે મારા સિદ્ધ ભગવંતોને હૃદય નથી. અને જ્યારે એમનું હૃદય હતું ત્યારે નિર્મળ હતું, એટલે સિદ્ધ થયા. એટલે એ સિદ્ધોને હું નમું છું. મારા સિદ્ધ ભગવંતોને હૃદય છે જ નહીં. પણ જે સિદ્ધ બનવા માટે પૂર્વ ભાવ એમનો હતો ત્યારે એમને હૃદય હતું. પણ હૃદય એમનું નિર્મળ હતું એટલે સિદ્ધ થયા. અને એ સિદ્ધ થયા તો નમસ્કાર કરવાને યોગ્ય બન્યા. મારે શું કરવાનું? એમના ભૂતકાળમાં હૃદયને છોડ્યું છે, મારે ભવિષ્યમાં હૃદય છોડવું છે. એ વર્તમાનમાં સિદ્ધ છે, મારે ભવિષ્યમાં સિદ્ધ થવાનું છે. એવી અનુભૂતિ જ્યારે તમને થાય ત્યારે તમે વંદિતું સબ સિદ્ધિ શબ્દ બોલો એ સાચો. ખ્યાલ આવ્યો? મારા સિદ્ધ ભગવંતને વર્તમાનમાં હૃદય છે અને ભૂતકાળમાં હૃદય નિર્મળ હતું એટલે સિદ્ધ થયા. મારા વર્તમાન કાળમાં હૃદય છે, એને હું નિર્મળ બનાવું તો હું પણ સિદ્ધ થાઉં. તો એક જ લાઈનમાં આપણને હૃદય નિર્મળ કરીને સિદ્ધ બનવાની પ્રેક્ટિસ કરાવે છે. પણ આપણે તો વંદિતો છે તમારી સાવ ઈચ્છા પડી કે હું સાવ તમે રસ એમાં વળી કોઈનો અવાજ આવે કે જે ઝડપી વંદિતું પૂરું કરે એને જ આદેશ આપજો, ફટાફટ વંદિતું બોલે એને આદેશ આપ. હવે મનથી વિચાર કરજો. ફટાફટ મોહન થાળ ખાઓ, મીઠાઈનો સ્વાદ આવશે. ફટાફટ ફરસાણ ખાઓ, સ્વાદ આવશે. તો ફટાફટ વંદિતું બોલો, સમજ પડશે. પર્યુષણ પર્વ આવે એની પૂર્વે, ચાતુર્માસ પર્વ આવી રહ્યું છે એની પૂર્વે આપણા જીવનમાં એક નિયમ હોવો જોઈએ. ચાતુર્માસ પૂર્ણ થાય ને 2 પ્રતિક્રમણ પણ પૂર્ણ થવા જોઈએ. ચાતુર્માસ 120 દિવસ ગાથા 250, 2 પ્રતિક્રમણ. દરરોજની 2 ગાથા ગોખવું એટલે 2 મહિને ચાતુર્માસમાં મારે પરિપૂર્ણ 2 પ્રતિક્રમણ થઈ જાય. કોઈ વખત સમય ના હોય અને ના ગોખાય તો બીજા દિવસે 5 ગાથા ગોખો. પણ આ વખતે મારે નિર્ણય કરવો છે કે નિર્લેપ બનવા માટે સૂત્રનો સ્વાધ્યાય બહુ જ તાત્વિક છે. એક એક સૂત્રમાં આજે તમે વંદિતો શબ્દ તે કેટલા વર્ષોથી બોલો છો, પણ એ શબ્દનો ભાવ કેટલો હતો તમારી પાસે? સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને હવે આગળ આપણે વધીએ, આટલો જ હતો. બરાબર છે. દરેક ગ્રંથોની શરૂઆતમાં અરિહંત ભગવંતને વંદના કરી છે. માત્ર વંદિતાની શરૂઆતમાં સિદ્ધ ભગવંતને વંદના કરી છે. કાંઈક તો કારણ હોય. પણ એ કારણ આપણે શોધવું નથી, આપણે તો ભણવું છે. બસ આપણે તો ભણવું છે.
આવા કારણ શોધવા જાવ તો જિંદગી પૂરી થઈ જાય. બીજું બધું ક્યારે કરીએ? ખાવાનું, પીવાનું, પહેરવાનું, ઓઢવાનું, પ્રસંગોમાં જવા આવવાનું, હરવાનું, ફરવાનું, દેશ વિદેશમાં ફરવાનું, આ બધું ક્યારે કરશો? જો આ બધું જ ભણવા બેસી ગયા તો. મનમાં ક્યાંય પણ આપણને ફીલ નથી કે મારે નિર્લેપ બનવાના ભાવમાં હું આટલો બધો રાગદ્વેષ અને મોહથી પરાજિત કે નિર્લેપતા પ્રભુ મહાવીરની દીક્ષા લઈને ક્ષત્રિય કુંડ ગ્રામ છોડ્યું, નગર છોડ્યું, નથી પાછા નગરમાં આવ્યા, નથી સિદ્ધાર્થ રાજાને મળવા આવ્યા, અરે મિચ્છામી નંદીવર્ધન ભાઈને મળવા આવ્યા, નથી બેનને મળવા આવ્યા, નથી સગા સંબંધીઓને મળવા આવ્યા, નથી પોતાના રાજમહેલને જોવા આવ્યા, નથી રાજમહેલમાં પગલાં કરવા આવ્યા. નિર્લેપ. હતું જ નહીં મારું, શરીરે મારું કરાવડાવી દીધું. કેવો ભાવ! હતું જ નહીં મારું, પણ શરીરના કારણે થઈ ગયું મારું. આ શરીર છૂટી જાય એટલે કાંઈ આપણું નથી. આગલા દિવસે 50 કરોડની લોટરી લાગી અને બીજા દિવસે સવારે એટેકનો હુમલો આવ્યો. તમને હોસ્પિટલમાં લઈ જાઓ ત્યારે તમારા મનમાં એટેકના હુમલા કરતા પેલો 50 લાખનો હુમલો મોટું કામ કરશે. 50 કરોડ. એ 50 કરોડ કોણ ભોગવશે? હું મરી જઈશ તો મને લાગ્યા છે કોણ ભોગવશે? અને એમાં હોસ્પિટલ પહોંચતા પહોંચતા મૃત્યુ થઈ જાય. એ સાપ, ઉંદર, બિલાડી થઈ અને એ ઘરમાં રખડવાનું, ભટકવાનું, માર ખાવાની, 1 રૂપિયો પણ નહીં ભોગવવાનું. આવી લેપ્ય દશામાંથી બહાર આવો. એક બાપી પોતાના 4 દીકરા, અઢળક સમૃદ્ધિ, સોનાની પ્રેમ વાળો પોતાનો ફોટો બનાવ્યો. મૃત્યુ પછી એ ફોટા ઉપરના રાગના કારણે સાપ થયા. સર્પ થઈને દરરોજ ઘરે આવે, પોતાની સામે આમ પહેલાય, મારો સોનાની પ્રેમ વાળો ફોટો, મારો સોનાની પ્રેમ વાળો ફોટો. દીકરાઓ થાકી ગયા, બહાર કાઢી કાઢીને જંગલમાં મૂકીને થાકી ગયા. એક દિવસ સૌથી નાના દીકરાએ એવી લાકડી મારીને શરીરના હાડકા ભાગી નાખ્યા. રડતી રડતી આંખે એને પકડીને જંગલમાં મૂકી આવ્યા. સાપ રડતો હતો. દીકરો રાજી છે કે હવે ચાલીને આવી જ નહીં. એવી લાકડી મારી હતી. એ જંગલમાં મારો ફોટો એના વિયોગમાં મૃત્યુ પામીને નરક. હવે ગોચો લેપ્ય દશાના દંડ કેટલા છે મોટા. જરાક પણ રાગ હોય એટલે 4 ગતિમાંથી 1 ગતિનો દંડ થાય. એ 4 જેલ જ છે આપણી. તમે ભલે કહો કે આ મનુષ્ય ગતિ જેલ નથી, પણ જેલ જ છે. જેની પાસે પુણ્ય નથી, પૈસો નથી, એને પૂછજો કે આ મનુષ્ય ગતિ કેવી લાગે છે. કેવી લાગે છે મનુષ્ય ગતિ? અબજો કરવાના માલિક પોતાની ગાડી લઈને રોડ ઉપર જતા હોય ને એક્સિડન્ટ થાય, બાજુની ખાઈમાં ગાડી પડી જાય અને તમારા મસ્તકમાં જોરદાર વાગે અને તમે બેભાન થઈ જાઓ, કોણ બચાવવા આવે? બતાવો, કોણ બચાવવા આવે? ધનનો રાગ, પ્રતિષ્ઠાનો રાગ, કોઈ બચાવવા આવે? ખાઈમાં પડ્યા હોય એટલે કોણ બચાવે પછી? છતાંય કોઈનું પુણ્ય હોય ને ખાઈમાંથી કાઢીને તમને બચાવી લીધા, તમે સક્ષમ થયા,
ત્યારે તમારા મનમાં એક વિચાર આવે, આ પૈસા કામ નહીં આવે, પુણ્ય કામ આવશે. પણ અત્યારે આપણને આ નથી લાગતું. એ જ પૈસાનો રાગ દ્વેષ, એ જ પૈસાનું નુકસાન આપણે ભોગવી રહ્યા છીએ. પૈસા ઓછા થાય તો નુકસાન લાગે, પણ પૈસાથી સંબંધો કટ થઈ જાય તો નુકસાન નથી લાગતું. પૈસાના કારણે સંબંધોમાં કડવાશ ઊભી થાય એ નુકસાન નથી લાગતું. પૈસાના કારણે વેર વિરોધ થાય એ નુકસાન નથી લાગતું. પૈસા ઓછા થઈ જાય એનું નુકસાન લાગે છે. કેટલી અજ્ઞાનતા છે પરમેશ્વરે. ત્યાં સુધી આ અજ્ઞાનતાના ભોગ બનશું આપણે. હવે હૃદયને નિર્મળ બનાવી દે, હૃદયને નિર્લેપ બનાવી દેવું છે. રહેવાનું બધાની સાથે, પણ સંપર્ક. દરેકને પોતાનું પ્લેન નથી હોતું, પણ પ્લેનમાં બેઠા પછી, પોતાની સીટ ઉપર બેઠા પછી પોતે મનમાં વિચાર કરે કે અમારી સીટ છે, પણ 2 કલાક પહેલા એ સીટ ઉપર બીજું કોઈ બેઠેલું છે. 2 કલાક પછી પાછું ત્રીજો કોઈ બેસી જશે. પણ 2 કલાક 3 કલાક પૂરતી, પ્રવાસ પૂરતી તો મારી સીટ છે. તો આગળ કોઈક બેઠું હતું, વર્તમાનમાં હું બેઠો છું, પાછળ કોઈક બેસવાનું છે, એ તમે સમજો જ છો. એ જ સમજ આપણે લાવવી છે કે મારી પાસે જે ધન આવ્યું આગળ કોઈ ભોગવતું હતું, મારું મૃત્યુ થશે એટલે પાછળ કોઈ ભોગવશે. તો આ ધન સાથે આપણો રાગ દ્વેષ અને મોહનો સંબંધ કે રાગ દ્વેષ મોહનો સંબંધ કે વિચાર કરો. સંસારની અવ્યવસ્થા જયારે તમારા નજરમાં પડે ને, ત્યારે તમને કેવું થાય? ભૂતકાળની એક કથા આવે છે કે એક વેપારી હતો, સુખી હતો, પોતાની પત્ની હતી, પણ પત્નીને કોઈ પુરુષ સાથે પ્યાર થઈ ગયો. વેપારી એકવાર ઘરે આવે છે ત્યારે પકડાઈ જાય છે. વેપારીએ લોખંડની પાઇપ મારીને એને મારી નાખ્યો. મરી ગયા પછી પરિણામ શું આવે વિચાર કરજો. રાગ. જેની સાથે વ્યભિચાર સેવ્યો હતો એ જ સ્ત્રીના ગર્ભમાં પુત્ર તરીકે એનો જન્મ થાય છે. 9મા પૈસા જન્મે છે. એ દીકરાને ખોળામાં લઈને બાપ રમે છે, જેને પૂર્વ ભવમાં લોખંડની પાઇપ મારીને મારી નાખ્યો હતો, જે પોતાની પત્ની સાથે વ્યભિચાર સેવતો હતો. ભાવ પરિવર્તન થયું એટલે ખોળામાં લઈને રમે છે. એકવાર ભોજન કરતો હતો ને એને દીકરાએ પીપી કરી, અને એ પીપી એના ભોજનમાં પડીને ભોજન પણ એને ખાઈ લીધું. તે ટાઈમે જ્ઞાની સાધુ ભગવાન આવે છે અને જુએ છે અને હસે છે. પેલો ભાઈ સાધુ ભગવાનને પૂછે છે કે ભગવાન આપ કેમ હસ્યા? જૈન સાધુ હશે નહીં. એ શું કહેવાય? તારા ખોળામાં જે પુત્ર છે એ પૂર્વ ભવનો તારી પત્નીનો વ્યભિચારી છે. એનો રાગ તારી પત્નીમાં રહી ગયો ને તારા જ દીકરા તરીકે જન્મ્યો. તે એને પૂર્વ ભવમાં લોખંડની પાઇપ લાવીને મારી નાખ્યો. આજ એની પીપી ભોજનમાં પીએ છે. આ છે સંસારની ભયંકર વ્યવસ્થા. બધાને તો કાપો તો લોહી ના નીકળે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ. આપણા ભવો પણ આવા જ અજ્ઞાનતાના છે કે આ ભવનો દીકરો પૂર્વ ભવમાં કોણ હતો, આ ભવની પત્ની પૂર્વ ભવમાં કોણ હતી. અવંતી સુકુમાલ દીક્ષા લઈને જંગલમાં ઉભા છે ને એક શિયાળને આવીને એમના શરીરને ખાય છે. અવંતી સુકુમાલને ખબર નથી કે આ કોણ છે. ત્યાંની ભગવંતોએ ઉલ્લેખ કર્યો કે પૂર્વ ભવની પત્ની હતી. અવંતી સુકુમાલને દીક્ષા ગમી એટલે એને દીક્ષા લીધી. વિચાર કરો, પત્ની
પતિના રાગના કારણે મરીને શિયાળની થઈ ગઈ અને એ રાગ દેશમાં પરિણામ પામ્યો અને અવંતી સુકુમાર જંગલમાં કૌશલમાં ઉભા છે ને એ શિયાળની પૂર્વભોગની પત્ની આખા શરીરના માંસના લોચે લોચા કરીને ખાઈ જાય છે. આ રાગદ્વેષ નિર્લેપ નહીં થયા તો આવો ભાવ પણ કરવો પડશે. અમરકુમારને સગી માતાએ ચરો માર્યો. પરદેશી રાજાને પોતાની પત્નીએ ઝેર આપીને મારી નાખ્યા, ગળું દબાવીને મારી નાખ્યા. વિચાર કરો તો. નિર્લેપ બનો, નહીતર આવા ભવો આપણને કેવા નુકસાન કરશે વિચાર કર. આ ભૂતકાળના દ્રષ્ટાંતો છે. વર્તમાનમાં કોઈ જ્ઞાની ભગવાન છે નહીં. અને જો જ્ઞાની ભગવંત હોય ને આપણા પરિવારના ચરિત્ર ઉઘાડા કરે ને તો 1 મિનિટ પણ તમે સંસારમાં ના રહો. 1 મિનિટ પણ સંસારમાં ના રહો. અરે આપણો સગો સંબંધી, દીકરો, પુત્ર, પરિવાર, પત્ની, એ બધાને એટલું તમે કહી દો કે મારા માટે તમારા જે પણ સારા કે ખોટા, સ્વાર્થના કે તિરસ્કારના કોઈ પણ વિચાર આવે એની 1 મહિનો નોંધ કરો. મારે જોવું છે તમને મારા સાથે કેવો સંબંધ છે. આ દુનિયામાં કોઈ તમને નોંધ લખી નહીં આપે. નહીં આપે. કારણ રાગદ્વેષ પડેલા છે. અનુકૂળતા હોય ત્યારે પતિ, પ્રતિકૂળતા હોય ત્યારે રાક્ષસ. અનુકૂળતા હોય તો પત્ની, પ્રતિકૂળતા હોય ત્યારે રાક્ષસી. આટલા કેવા વિચારોનું પરિવર્તન આપણામાં થાય છે. નિર્લેપ દશા નથી એટલે. તો વિચાર કરો. અમરકુમારને માતા મારવા આવે ને ચરો મારી, આંખ ખુલે ને માં દેખાય, નિર્લેપ હતા. દ્વેષ ના આવે. દેવલોકમાં ગયા. દેવલોકમાં ગયા. આપણને આવી નિર્લેપ દશા છે આપણી પાસે. અને લાવવાનો પુરુષાર્થ પણ ખરો પુણ્યશાળી. નિર્લેપ દશા લાવવાનો પુરુષાર્થ ખરો પુણ્યશાળી. જીવનમાં એક જ સમજો, ધર્મ કરવાની દોડધામમાં મોક્ષ ના કુમારી બેસતા. હમણાં બધા જ આ પ્રવચનો આત્માના ગુણ, આત્માના દોષ અને આજે રાગદ્વેષ. નિર્લેપ બનવા માટે વંદિતો સૌ સિદ્ધે શબ્દની સાધના કરો. વંદિતો સૌ સિદ્ધે એ શબ્દની સાધના કરજો. નમો સિદ્ધાણમ શબ્દની સાધના કરજો. સિદ્ધાણમ બુદ્ધાણમ પારગયાણમ ગાથાની સાધના કરજો. આરાધના નહીં, ઉપાસના નહીં, સાધના કરજો. સિદ્ધાણમ બુદ્ધાણમ બોલવું એ આરાધના છે. એના અર્થ સમજીને ધર્મ કરવાનો વિચાર આવે એ ઉપાસના છે. પણ સિદ્ધ બનવા માટે હૃદયને નિર્લેપ બનાવવું અને નિર્લેપ બન્યા પછી સિદ્ધત્વને પ્રગટ કરવું એ સાધના છે. એ સાધના. આજે આરાધના ઉપાસના તો અનંતા ભવ કરી. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા, આરાધના ઉપાસના બહુ કરી, પણ સાધનામાં ખામી આવી. હવે સાધના કરી છે. હવે કેવળ આરાધના નહીં, હવે ઉપાસના પણ નહીં, હવે સાધના કરવી છે. આવી સાચી સમજ મેળવવી છે. એ સાધનામાં આત્માને મારે છે. સંપૂર્ણ નિર્લેપતા સિદ્ધાવસ્થામાં જ હોય છે. નિર્લેપતાનું
બીજું નામ કદાચ સિદ્ધાવસ્થા કહીએ તો પણ ચાલે અત્યારે હો. જ્યારે તમારું લીલી પુસ્તક ચાલુ થશે પછી તમે જોજો તમારા પરિણામ શું આવે છે. વિચાર આ નિર્લેપતા ન આવવાના કારણે આપણે કેટલા પરેશાન થયા એ જાણ્યું આપણે પણ હવે નિર્લેપ કેવી રીતે બનવું એના માટેનો આપણે પુરુષાર્થ. આજે નિર્લેપ બનવાનો પુરુષાર્થ નથી. ચોમાસાના 4 મહિના આવી જ ચૂક્યા છે. ધર્મ આરાધનાઓ ક્યાંક ચાતુર્માસ પ્રવેશ થઈ ગયા અને ચાલુ થઈ ગઈ છે, પણ માત્ર આરાધના ને ઉપાસના, સાધના કોઈની નહીં. સાધના કોઈની નહીં. જીવનમાં આહાર નહીં કરવાના ઉપવાસ ઘણા કર્યા, પણ દોષ નહીં સેવવાના ઉપવાસ કેટલા. આહાર નહીં કરવાનું માંસ ખમણ કરી લીધું, પણ દોષ નહીં સેવવાનું એક દિવસ પણ આપણા 100 વર્ષના, 60 વર્ષના, 70 વર્ષના હિસાબમાં એક દિવસ એવો કે આજે મારે કોઈ દોષ સેવવો નથી, કોઈ દોષ સેવવો નથી. એવો વિલ પાવર, એવો પાવર, એવી શક્તિ, એવું સત્વ આપણે કેળવવાનું. દિવસો પવિત્ર આવી રહ્યા છે. પરીક્ષણ 50 દિવસ પછી ચાલુ થઈ જશે, પણ પર્યુષણનું સ્વાગત કરીએ એવું આપણે કર્યું શું? પર્યુષણની વિદાયમાં તમે તમારા જીવન સંવત્સરીના દિવસે તમારા આત્માને પૂછજો, પર્યુષણમાં શું પરિવર્તન લાવ્યા? ચોમાસાના 50 દિવસમાં શું પરિવર્તન લાવ્યા? આત્માનો ઇન્ટરવ્યુ લેજો. તમને પર્યુષણ આવીને જતા રહ્યા ઇન્ટરવ્યુમાં ખબર પડશે કે પર્યુષણ તમારા હતા કે સમયના હતા. આજે પર્યુષણ આપણા પોતાના કોઈના નથી, સમયના છે. 8 દિવસનો સમય આવશે, પર્યુષણ આવશે, ને 8 દિવસનો સમય પૂરો થયો એટલે પર્યુષણ જશે. આપણા આત્મામાં કાંઈ જ પરિવર્તન નહીં. અને છતાં આપણે બોલશું અમે પર્યુષણની આરાધના બહુ સારી કરી, બહુ સારી થઈ. 17 પ્રતિક્રમણ થઈ ગયા. 2 ટાઈપ પ્રતિક્રમણ, 2 ટાઈપ વ્યાખ્યાન, પ્રભુ ભક્તિ, સાદર્ભિક ભક્તિ, અનુકંપા દાનથી અમારી પ્રવર્તન વગેરે બહુ સરસ થઈ ગયું. પર્યુષણની આરાધના બહુ સારી થઈ ગઈ. તમે ખુદ બોલો છો સાધના નથી, આરાધના બહુ સારી. વિચાર કરજો, મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા છે ત્યારે આરાધના નથી કરી, સાધુપણા ઉપાસના નથી કરી, તો મોક્ષ નથી થયો. તો અત્યારે તમે આનંદો છે ના કે અમારે તો બહુ સરસ ચોમાસું ગયું. સાધુ ભગવંતને અષાઢ સુદ 14 થી કારતક સુદ 14 સુધી જે સાધના કરે એનો 14 પ્રતિક્રમણની રાત્રે એમને ઇન્ટરવ્યુ લેવાનો હોય. એ આત્મા ગયા ચોમાસા કરતા આ ચોમાસામાં તે કેટલી પ્રગતિ કરી, જ્ઞાનની કેટલી પ્રગતિ કરી, દર્શનની કેટલી પ્રગતિ કરી, ચારિત્રની કેટલી પ્રગતિ કરી, તપ ત્યાગની કેટલી પ્રગતિ કરી, ઈચ્છાઓને કેટલો નિરોધ કર્યો, કેટલા નિર્લેપ રહ્યા. ગયા ચોમાસાનું બધું યાદ છે. આ શ્રાવકના ઘરે, આ ગુજરી મોરી આ શ્રાવકના ઘરે બહુ સરસ વ્યવસ્થા હતી, એ બધું યાદ છે. હજી તો નિર્લેપ નથી. ઇન્ટરવ્યુ આ લેવાનું છે. તમે કોઈ દિવસ તમારા આટલા વર્ષનો ઇન્ટરવ્યુ લીધો છે ખરો?
તમારા દીકરાને કઈ નોકરીએ જવું હોય તો ઇન્ટરવ્યુ આપવું પડે, દીકરીને પણ ઇન્ટરવ્યુ આપવો પડે. ને તમારે આવતા નવા વર્ષ ભાદરવા સુદ પાંચમે નવા વર્ષમાં પ્રવેશ કરવાનો છે. તો ચોથના દિવસે તમે ઇન્ટરવ્યુમાં પાસ થાવ તો નવા વર્ષમાં પ્રવેશ કરો છો, નહીતર નવા વર્ષમાં ને નવા કાળમાં પ્રવેશ કરો છો. ગમે ત્યારે કાળ તમારો કાળજું ખાઈ જશે અને ગમે ત્યારે કાળ તમને કાળ ધર્મ પમાડી દેશે, મૃત્યુ પમાડી દેશે. નવા વર્ષમાં પ્રવેશ કરવા માટે તમારે ઇન્ટરવ્યુ લેવાનો છે. આ વખતે તમને ત્રિલેખ દશામાં ઇન્ટરવ્યુ શીખવાડવાનો છે. ઇન્ટરવ્યુ શીખવાડવાનો છે. ઉપધાન તપ પૂરા થઈ ગયા અને 45મા દિવસે એક બેને આત્માને ઇન્ટરવ્યુ પૂછ્યો, લીધો. સવારમાં વહેલા ઉઠવું ગમતું હતું? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, સવારનું પ્રતિક્રમણ ગમતું હતું? ત્રીજો પ્રશ્ન, 16 ઓગસ્ટનો કૌશલ ગમતો હતો? ચોથો પ્રશ્ન, 100 કમાસણા ગમતા હતા? પાંચમો પ્રશ્ન, ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળવું ગમતું હતું? છઠ્ઠો પ્રશ્ન, ઉપવાસ કે એકાસનો જે કરો છો એ તમને ગમતું હતું? સાતમો પ્રશ્ન, ક્રિયાકાંડ તમારા આખો દિવસ જે કરવાના એ તમને ગમતા હતા? તે વંદન ગમતા હતા? સાથે રહેલા ઉદ્યાનવાસીઓ, એમની ક્રિયાને એ વ્યક્તિઓ આપણને ગમતા હતા? આવા 50 પ્રશ્નો એ બેને પોતાના આત્માના ઇન્ટરવ્યુમાં પૂછ્યા. એ 50 પ્રશ્નોના અંતે એને ઇન્ટરવ્યુ આપ્યો અને પોતાના જીવનમાં ઉપધાન તપ કર્યા પછી 6 વર્ષ સુધી નોન સ્ટોપ દરરોજ 16 ઓગસ્ટનો કૌશલ કર્યો. ઉપધાન તપ 45 દિવસના, 16 ઓગસ્ટનો કૌશલ 6 વર્ષ. એ 50 પ્રશ્નો પૂછ્યા ત્યારે ખબર પડી કે મારે કઈથી લઈને જવાનું છે ને ઘરે જઈને કઈક કરવાનું છે. આમાં કેટલાય ઉદ્ધાન કર્યા હશે ભારતમાં આવીને, અને કેટલાય ભારતમાં રહીને ઉદ્ધાન કર્યા હશે. તમારા આત્માને એક પણ પ્રશ્ન પૂછ્યો માળ પહેરવાની હતી એના દિવસે? વિચાર કરે. પરિસરમાં ઘણા અઠાઈ કરી હશે, આમાં 16 ઉપવાસ કર્યા હશે, માસકમણ કર્યું હશે. સંવત્સરીના દિવસે શું ઇન્ટરવ્યુ કર્યો? કાલે પારણાની તૈયારી કરતો, બધાને આમંત્રણ આપી દેજો, રહી ન જાય. ભલે મોડા વહેલા આવે, હું 2 કલાક પારણા ઉપર બેસીશ, પણ બધાને બોલાવી લેજો. ગિફ્ટમાં શું આપવાનું છે એ નક્કી કરી લેજો. હોલ બુક કરી લેજો, એસી હોલ નક્કી કરી લેજો. પારણા ત્યાં જ કરવાના છે. હોટલમાં થાય તો હોટલમાં કરવાના છે. આ તમારા એક માસકામના ઉપર કેવો જીરો કરી નાખો છો તમે વિચાર કરજો. તમે 90 ટાઈમ વાપરવાનું બંધ કર્યું, માસકામણ કર્યું એટલે 30-90, અને તમે 500 માણસને પારણામાં જમાડી દીધા. અને પાછું બોલો, વંદિતું પૈણે પયાવણે હજી દોષા તટાય પરટાઓ બેઠા ચેવતમ નિંદે. પોતાના માટે, પરના માટે, બધાના માટે રાંધવું અને રંધાવું એ અતિચાર છે. અને તે છતાં માસકમણ કર્યા પછી 90 ટાઈમનો ત્યાગ કરીને 500 માણસને જમાડવાનો અતિચાર કે અનાચાર? ભગવાને 6 મહિનાના ઉપવાસ કર્યા. ચંપાશ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. વિદ્યામંડન સુરી સાધુ ભગવંતના 2 શિષ્યોએ 6 મહિનાના ઉપવાસ કર્યા. કોઈ પારણામાં બેન્ડ બાજા નહીં. કોઈને ખબર નહીં ક્યાં પારણું કરવું ને કેવી રીતે પારણું કરવું.
વિચાર કરો કેવી નિર્લેપ દશા આપણી જોઈશે પુણ્યશાળી. કેવળ સામયિક પ્રતિક્રમણ પૂજા ઔષધ વગેરે કરો, પણ થોડા ઊંડા ઉતરો, થોડા ઊંડા ઉતરો. નહીતર આ પણ બહુ નકામો જશે. પછી ફરીથી આ બહુ મળશે ખરો? ક્યારે સાંભળ્યું છે? દાખલા મળે છે અત્યારે. અમારા ભાભરની અંદર એક ઠક્કરનું ખૂન થયું. એ ઠક્કર મૃત્યુ પામીને 60 કિલોમીટર દૂર ચંદુર ગામ, સંકેશ્વરથી 15 કિલોમીટર, સમીના રોડ ઉપર, અહીંયા એક ઠક્કરની દીકરી તરીકે જન્મ પામી. 2.5 વર્ષની ઉંમરે એને બધું પોતાનો પૂર્વ ભોગ ભાભર લઈને આવ્યા. કઈ જગ્યાએ ખૂન થયું એ જગ્યા પણ બતાવી, કોણે ખૂન કર્યું એનું નામ બી આપ્યું, ઘર બતાવ્યું, ઘરની અંદર ક્યાં ક્યાં કઈ વસ્તુ છે એ બતાવ્યું. વિચાર કરજો, એને ફરીથી માનવ ભાવ મળ્યો. આપણને મળશે, આપણને મળશે એમ માનો તમે? આપણને મળશે પુણ્યશાળી? બહુ ધ્યાન રાખજો, નિર્લેપ દશા નહીં લાવી તો માનવ ભાવ નહીં પડે. હજી નિર્લેપ દશા કઈ કઈ છે આપણી, એ બધી અવસ્થાઓ આગળ આવશે. આપણે આજે તો પૂર્વ ભૂમિકા જ આપણે કરી રહ્યા છીએ. અજ્ઞાની અને જ્ઞાની એવા સંસારમાં બે ભેદ છે. બધું જાણે છતાં આત્માને ન જાણે એ અજ્ઞાની, થોડું જાણે પણ આત્માને જાણે જ્ઞાની. આજે જ્ઞાની અજ્ઞાનીની વ્યાખ્યા પહેલી સમજો. બધું જ જાણે, 14 પૂર્વ જાણે, પણ આત્માને ન ઓળખે તો અજ્ઞાની. માત્ર નવકાર મંત્રનું અમરકુમારની જેમ જ્ઞાન હોય, માત્ર નવકાર મંત્ર સાંભળવાનું ચંડ કૌશિકની જેમ, અરે પેલા ભગવાન પાસે, પાર્શનાથ ભગવાન પાસે બળતો સાપ, એને નવકાર સાંભળવાનું જે ધ્યાન ધર્મેન્દ્ર બનાવે, એટલું પણ જ્ઞાન આપણી પાસે નથી અત્યારે. મારા સાહેબ મંગળાચરણ બોલતા એને આપણે સામયિક લેતા હોઈએ. વાક્ય સાંભળવા જશો ને હવે તમે, ત્યારે મારા સાહેબ નમોરિયંતાણમ કરી મંગળાચરણ બોલતા હશે ને તમે સામયિક લેતા હશો. કેટલો નવકારનો અનાદર! 2 મિનિટ મોડું સામયિક લો, પણ નવકારનો અનાદર કેમ? આ સાધના કહેવાય. ગુરુ ભગવંતના મંગળાચરણના નવકાર એ સાધના છે. અને એ ટાઈમે નવકાર મંત્રની જે વાક્યા છે એ પણ ફરી જાય છે. જ્યારે નવકાર મંત્રની એ મંગળાચરણ કરે છે ત્યારે સાધુ ભગવાન પોતાને અરિહંત તુલ્ય માને અને ચતુર્વિધ સંઘ જે સામે બેઠો છે એને સિદ્ધ માને. એ સિદ્ધ માનીને નમસ્કાર કરીને પછી વ્યાખ્યાન ચાલુ કરે. વ્યાખ્યાન ચાલુ. અમારે પણ ભણાવવા જયારે બેઠા હોઈએ ત્યારે અમારી જાતને ભગવાનની જેમ નિર્દોષ જાહેર રાખવાની, અને જેને અમે અત્યારે તમને આપી રહ્યા છીએ એ તમે બધા ભવિષ્ય ભગવંતો છો એમ માનીને આપવાનું છે. જ્ઞાનને સુપાત્રમાં આપવાનું છે, અપાત્રને કુપાત્રમાં નથી આપવાનું. અમારી પણ આ જ વિચાર હોય અમારા ભણાવતા પહેલા છે. અને આ વિચારમાંથી સામે બેઠેલા જીવમાંથી કોઈ સાધુ થાય ને કોઈ સંસારમાં પણ સાધુતાને સ્વીકારી લે. નિષ્ફળ જાય જ નહીં. તમે મનથી વિચાર કરજો. મેં મારા જીવનમાં અનુભૂત કર્યું છે.
એ ભણાવતા ભણાવતા કેટલાક સાધુ બન્યા, કેટલાક સાધ્વી બન્યા, અને કેટલાક શ્રાવક શ્રાવિકા હોવા છતાં સાધુતા જેવું જીવન જીવે. ભલે સંસાર વ્યવહાર કરે પણ કડવાશ નહીં, કટુતા નહીં, વેર ભાવ નહીં, વિરોધ નહીં, બદલાની ભાવના નહીં. આ સાધુતા. જો જ્ઞાનમાં ન આવે તો આપણે ભણાયેલું પણ નિરર્થક છે. એટલે જીવનમાં તમને બી અનુભૂત થતું હશે કે છેલ્લા 4 વર્ષથી આપણો આ ક્લાસ ચાલે છે. સૌથી પહેલું આપણે યોગ શાસ્ત્ર લીધું હતું અને એની જે આપણે અનુભૂતિ કરી, ત્યાર પછી આ જ્ઞાન સાર લીધું છે. એની પણ આપણે અનુભૂતિ અત્યારે કરી રહ્યા છીએ કે આપણા જીવનમાં દોષો કાઢવા એટલે જ નિર્લેપ દશા. જે કઈ વખતે તમે વાત કરી હતી, આત્માને આત્મગુણને ઓળખો. દર્શન જ્ઞાન ચારિત્ર એ આપણું સાચું ધન છે. બાકીનું દુનિયાનું ધન તો પથ્થર તુલ્ય છે, એ છોડીને જ જવાનું છે. આત્માનું ધન રત્નત્રય છે, સાથે લઈને જવાનું છે. દોષો ન છૂટે ત્યાં સુધી રત્નત્રયનો વિકાસ ન થાય. એક વૃક્ષને ચારે બાજુ તમે દોરીથી બાંધી દો, નાના છોડને, અને પછી નીચે ગમે એટલું ખાતર નાખો, ગમે એટલું પાણી નાખો, પણ તમે દોરડાથી બાંધ્યો છે એટલે વિકાસ થાય છે. એમ તમે દોષોથી બંધાયેલા હશો તો તમારો ધર્મ તમને મોક્ષ નહીં જ આપી શકે. નહીં જ આપી શકે. ધર્મ કરવા કરતા દોષોને છોડવાનું કપે. એમાં પહેલા 2 દોષ રાગ અને દ્વેષ. રાગનો અર્થ છે માયા અને લોભ. દ્વેષનો અર્થ છે ક્રોધ અને માન. ત્યાં ગુરુ ભગવંતોએ ક્રોધ અને માયાને દ્વેષમાં લીધા છે, માન અને લોભને રાગમાં લીધા છે. તત્વચિંતન છે. પણ કોઈ પણ કસાય એમાં રાગ અને દ્વેષ બે હોય ને હોય જ. પણ નિર્લેપ દશાવાળો આ કસાય થાય ત્યારે શું વિચારે એ તમને દ્રષ્ટાંત આપું છું. તમે રસ્તા વચ્ચે ઉભા છો અને સામેથી તમને કોઈ ટક્કર મારી છે, તમે પડી ગયા. એ વ્યક્તિ ઉપર તમે ગુસ્સે થશો કે વ્યક્તિએ જે અજાણતા દોડવાની પ્રવૃત્તિ કરીને આપણને ટક્કર લગાડીને આપણે પડી ગયા, એ દોડવાની પ્રવૃત્તિ ઉપર તમને સંકલેશ થશે કે વ્યક્તિ ઉપર સંકલેશ થશે? જ્ઞાની ભગવંતો હંમેશને માટે શું જોવે? પ્રસંગને ન જોવે. પ્રસંગ કેમ આવો બન્યો એની જોવે. એ માણસ મને ટકરાયો કેમ? એ ટકરાયો એ પ્રસંગ છે એટલે એના ઉપર ગુસ્સો આવે. પણ એ માણસ ટકરાયો કેમ મને? એ પ્રસંગ પાછળ રહસ્ય જાણે. જ્ઞાનીને ક્યારેક કસાય આવે. હું રસ્તા વચ્ચે ઉભો હતો, એ દોડીને આવતો હતો. એની કોઈની કાર્યસિદ્ધિ કરવી હતી એટલે હું નજરમાં ન જ આવ્યો. એને મને પાડવાનો ઈરાદો તો હતો જ નહીં. તમારે એના ઉપર ગુસ્સો કેમ? એના ઉપર ગુસ્સો કેમ? આ જ્ઞાની નિર્લેપ દશાવાળું છે. બીજો પ્રસંગ તમને બતાવો. કે તમારા દીકરાએ તમારા ઉપર ક્રોધ કર્યો, તમે દીકરા ઉપર ક્રોધ કરશો.
બે ક્રોધને ફાવી ગયું કે બાપે ક્રોધ કરીને દીકરાને આપ્યો અને દીકરાએ ક્રોધ કરીને બાપને આપ્યો. લડે બાપ ને દીકરો. ક્રોધ તો મજા કરે છે, એને બે ઘર મળ્યા. એને બે ઘર મળ્યા. આ સમજાવું છું થિયરિકલ, તમે સમજજો. બે દીકરા ઉપર ક્રોધ કર્યો એટલે દીકરાને ક્રોધનું સ્થાન આપ્યું. દીકરાએ મારા ઉપર ક્રોધ કર્યો એટલે ફરીથી મને ક્રોધનું સ્થાન મળ્યું. ક્રોધને બે ઘર મળ્યા. હવે આ તમે ડાયા કે ગાંડા, જ્ઞાની કે અજ્ઞાની, શ્રેષ્ઠી કે નોકર, દબંગર કે મૂર્ખ, સમજો તમે. ક્રોધને બે ઘર આપ્યા તમે. પણ દીકરાએ જયારે બાપ પર ક્રોધ કર્યો ત્યારે બાપાએ ક્ષમતા રાખી. ક્રોધને અંદર આવવા જ ન દીધો. ક્રોધને ખુદને એમ લાગ્યું આ તો મારું અપમાન છે. દીકરાએ મને ધક્કો મારીને કાઢી મૂક્યો અને સામેની વ્યક્તિએ મારો સ્વીકાર ન કર્યો. અને દીકરાએ મને ધક્કો મારી કાઢી મૂક્યો. મારે તો બે ઘરમાંથી એક ઘરમાં રહેવાનું ન રહ્યું. મારે જ અહીંથી હવે ખસવું પડે મારી ઇજ્જત રાખવા માટે. અને એક ક્રોધ ખસી ગયો. એ બાપ દીકરાને પ્રેમ થઈ ગયો પાછો. શું તમે આવું સંવત્સરી પ્રતિક્રમણમાં વિચારી શકો છો? સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે આવું વિચારી શકો છો? 50 દિવસ હજી આપણી પાસે છે. આવો વિચાર કરશો. કોઈ મારા ઉપર અભિમાન કર્યું, મેં એના ઉપર અભિમાન કર્યું, બે જણાએ અભિમાનને જગ્યા આપી, બે મરી નરકમાં ગયા, અભિમાને આપણને દુર્ગતિ મૂકી દીધા. એને બે ઘર થયા અને આપણે ભિખારી થઈ ગયા. સમજો. આ સાધનાના વિષય ઉપર વાત છે. આરાધનામાં તમને ગુનેગાર ઉપર ગુસ્સો આવે, ઉપાસનામાં તમને ગુનેગાર ઉપર મિચ્છામી દુક્કડમ દેવાનું આવે, અને સાધનામાં ગુનેગાર ના દેખાય, ગુનેગાર કસાય છે તો કસાય ઉપર ગુસ્સો કરો. વ્યક્તિ ઉપર કેમ કરવાનો? એ સાધના છે. નિર્લેપ દશા સાધના સિવાય આવે છે. નિર્લેપ દશા સાધના સિવાય આવે જ નહીં. આજ સુધી તમે કેટલા સંવત્સરી પ્રતિક્રમણ કર્યા? આમાં કેટલાકને 40, કેટલાકને 50, કેટલાકને 60 સંવત્સરી પ્રતિક્રમણ થઈ ગયા. છતાંય ક્રોધને બે જગ્યા મળે, માનને બે જગ્યા મળે, લોભને બે જગ્યા મળે. એવું તો આપણે કામ કરીએ. જ્ઞાની કે અજ્ઞાની? હવે આપણે વિચાર કરીએ. નિર્લેપ દશા સમજવી બહુ મુશ્કેલ છે. પહેલા જ્ઞાની બને. હજી તો પૂર્વ ભૂમિકા છે. ખરી નિર્લેપ દશા તો તમને એ બતાવશે કે તમે જ્યાં બેઠા છો, જ્યાં ઉભા છો, ત્યાં તમારાથી કર્મ સત્તા ડરે, નવી આવે નહીં અને જૂની નીકળી જાય. એનું નામ નિર્લેપ દશા. ભગવાન મહાવીર દીક્ષા લીધી, હવે નવી આવતી નથી. અને ભગવાને ઉપસર્ગો, પરિસરો, કસાયો, કષ્ટો, તાપ, સંતાપ, દેવના ઉપસર્ગ, મનુષ્યના ઉપસર્ગ, પશુના ઉપસર્ગ સહન કર્યા. આથી એ કર્મ સત્તા નીકળી ગઈ, નવી આવી નહીં અને જૂની ચાલી ગઈ. ભગવાન કેવડી બની ગયા. આ સાધના, આ સાધના. આપણે પર્યુષણ, આપણે ચાતુર્માસમાં નવા કર્મો ના આવે એના માટે એક વ્યવસ્થા ઉભી કરી દીધી. 4 મહિના નથી આભૂષણ ખરીદવા, નથી વસ્ત્રો ખરીદવા. ચોમાસા પહેલા જે ખરીદી લેવાય એટલું ખરીદી લેવાનું. 4 મહિના ધર્મ માર્ગ માટે જે કઈ પૈસા ખર્ચવા પડે એ. બીજા નંબરમાં પરિવાર સાથે છીએ એટલે દીકરા દીકરી માટે, પોતરા પોતરી માટે કોઈ આવશ્યક વસ્તુ કે જરૂરિયાત માટે કે કોઈ શાકભાજી લેવા ગયા તો એ પૈસા ખર્ચવાના. પણ મારા માટે નહીં, મારા માટે નહીં. વસ્ત્ર, પાત્ર, ઔષધ તો આપણે ગમે ત્યારે લેવું પડે તો એમાં કોઈ તમને વાંધો નથી. એ ગમે ત્યારે તમારે લેવું પડે તો તમે ખર્ચો કરી શકો છો.
પણ શોખ માટે કરીને 1 રૂપિયો પણ 4 મહિના નથી ખર્ચવો. એ સાધના, એ સાધના. વિચાર કરજો, આપણી પાસે સાધના કેટલી. તમે તમારા આત્માને ઇન્ટરવ્યુ લેજો. 4 વર્ષથી તમે ભણો છો, હવે ઇન્ટરવ્યુ લેજો આજે કે મેં આટલું ભણીને મેં સાધના કેટલી કરી, સાધના કેટલી કરી. ભાઈએ મને તતડાવ્યો તો મેં જવાબ આપ્યો. નોકરી પણ ક્યારેક ક્લાસમાં બોલી ગયો, તેના ઉપર દ્વેષ થયો. ક્યારેક ગ્રાહકે પૈસા લેટ આપ્યા તો એના ઉપર ગુસ્સો થયો. નિર્લેપ. વિચાર કર, ચોમાસાના 4 મહિના એકાસના કરવા, ચોમાસાના 4 મહિના અભ્યાસના કરવા, ચોમાસાના દિવસોમાં અઠાઈને ઉપવાસ કરવા, એના કરતા પણ વિશેષ રાગદ્વેષ મોહને ઓછા કરવા, એ વધારે ફળ પ્રાપ્ત, એ વધારે પ્રાપ્ત. ઠીક છે, પણ આપણને આ જ્ઞાન નથી. હજી નિર્લેપ દશા માટે એક સ્ટેપ આપણે આગળ ચડવાનું છે. લેપ દશા આવી કે તમે મારા ઘરે આવ્યા, મને ગુરુ માનીને 2-5 હજાર રૂપિયા આપ્યા, તમે ચાલ્યા ગયા. તમારા મનમાં એમ થાય છે કે મેં ગુરુ ભક્તિ કરી, હવે મને પુણ્ય બંધાશે, હવે મારો આવતો બહુ સારો જશે. આજ ભાવથી દેવની, ગુરુની, ઉત્તમ જીવોની તમે ભક્તિ કરો છો. ભક્તિ પાછળની ગુણવત્તા શું છે? લેપ દશા. સુખ જોઈએ છે, લેપ દશા છે. એ ભક્તિનો કોઈ લાભ ના મળે. બહુ નિર્લેપ દશા. મેં 5,000 આપ્યા, એમણે લઈ લીધા, મને 5,000 પાપથી બચાવી દીધો. મારા ગુરુએ મને 5,000 પાપથી બચાવી દીધો. હવે એ 5,000 મારી પાસે હોત, કોઈ શોખના સાધન ખરીદીને પાપ અને રાગ દ્વેષ વધારત, પણ એમને આપી દીધા એટલે હું પાપથી બચી ગઈ. આ નિર્લેપ દશા. ધન સ્વયં પાપ છે. 5મે પરિગ્રહ પાપ, 9મે લોભ પાપ, અને પછી તમે પુણ્ય બાંધવાની એમાં વાત કરો. એ લેપ દશા કે નિર્લેપ દશા? ભક્તિ કેવી કરવાની હોય? એક ભાઈ ભગવાનની ભક્તિ કરવા જાય છે, પરમાત્માની ભક્તિમાં જોડાઈ ગયા છે. પાટલા ઉપર લખ્યું છે, પોતાનો જ પાટલો છે, અષ્ટ પ્રકારે પૂજા કરી છે, અક્ષત નૈવેદ્ય પર પાટલા ઉપર મૂકેલા છે. એ પાટલા ઉપર લખેલું છે, ભગવાન ભૂલી ચૂકે પણ તું અમને આ અષ્ટ પ્રકારી પૂજાનું ફળ મોક્ષ સિવાય કઈ આપતો નહીં, નહીતર તું ગુનેગાર ગણાઈશ. શું કહ્યું? આ અષ્ટ પ્રકારી પૂજાનું ફળ મોક્ષ સિવાય તું કઈ આપતો નહીં, નહીતર તું ગુનેગાર ગણાઈશ. વિચાર કરજો. તમે ભગવાનને આમ કહી શકો? નિર્લેપ દશા વાળો બોલી શકે ભગવાન? એક સંત હતા, બહુ જ ત્યાગી. એક નગરમાં ગયા, ઉપદેશ આપતા હતા, આખું નગર ગાંડું થઈ ગયું. 15 દિવસ ઉપદેશ આપ્યો, રાજાને ખુદ થઈ ગયું કે હવે તો રાજમહેલમાં જ બોલાવવા. સત રાજમહેલમાં પણ પહોંચી ગયા. કથા બહુ લાંબી છે, પણ શોર્ટકટ તમને કહું. રાજમહેલમાં પહોંચી ગયા, રાજમહેલમાં પણ ઉપદેશ આપ્યો.
રાજા પણ ધર્મ પામી ગયો, રાણી પણ ધર્મ પામી ગઈ, અરે મહેલના નોકરો પણ ધર્મ પામ્યો. રાજાને વિચાર આવ્યો, આ સંતનું મારે બહુમાન કરવું જોઈએ. સંતના ચરણોમાં 1000 સોના મોરની એક થેલી મૂકી દીધી. કેટલી? 1000 સોના મોહરની એક થેલી મૂકી દીધી. સંતે કહ્યું કે રાજન, આ થેલી લઈ તું ચાલ. ભગવાનના મંદિરમાં ગયા. ભગવાનના મંદિરમાં જઈને સંત ભગવાનને ઠપકો આપે છે કે ભગવાન, તે મને ત્યાગી બનાવ્યો, તે મને જ્ઞાની બનાવ્યો, તે મને ઉપદેશ આપતો બનાવ્યો. તારી કૃપાથી હું ઉપદેશ આપું છું, અને જેને ઉપદેશ ઝીલ્યો એ જ મને પ્રભુ તમે ત્યાગ્યું, મેં ત્યાગ્યું. અને જેને ત્યાગનો ઉપદેશ આપ્યો રાજાએ મને પાછી 1000 સોના મોહર આપે છે. તો ભગવાન, આમાં મારી ભૂલ, તારી ભૂલ કે રાજાની ભૂલ? કોની ભૂલ? ભગવાન, હું રાજાને સમજતો નથી, રાજાની આ ભૂલ હોય. હું નથી સ્વીકારતો એટલે મારી પણ ભૂલ નથી. પણ તું નિરાતે બેઠો છે, કઈ બોલતો નથી એટલે તારી ભૂલ છે. બોલો, વિચાર કરજો. ત્યાં મંદિરમાં અવાજ આવ્યો, રાજન, તારી સોના મોર તું લઈ જા, સંતને જરૂર નથી અને સંતને એની અપેક્ષા નથી. બસ તું સંત જેવું બનવાનો પ્રયત્ન કરે એ જ તારી ઋણ મુક્તિ છે. અને એ જ ટાઈમે રાજાએ શું કર્યું ખબર છે? સંતના શિષ્ય બની ગયા. રાજકુમારને રાજ્ય સોંપી અને સંતના શિષ્ય બની ગયા. આનું નામ સાધના. આનું નામ સાધના. પુણ્યશાળી. શું આવી સાધના આપણે કરીએ છીએ ખરા અત્યારે? પુણ્યશાળી, આ સાધના એટલે નિર્લિપ્ત દશા થઈ. ભગવાન સોના મોર લેતા નથી, રાજાને સોના મોર જોતી નથી, સંતને સોના મોર જોતી નથી. રાજા સંત થઈ જાય છે. ભગવાન સામેથી કે છે, સંતને સોના મોર નથી જોઈતી. વિચાર કરજો. ભગવાન આપણને કે ખરા કે આ હીરાભાઈ પૈસા નથી જોતા? હમણાં મારી પાસે એક ભાઈ આવ્યા, તમને કહું, 1.5 મહિનો થયો. મારી પણ પહેલો જ પરિચય હતો. મને નામથી ઓળખતા હતા, કેટલાક કામોથી ઓળખતા હતા, પણ મારા માટે પહેલો પરિચય. કલાક બેસીને વાતચીત કર્યા પછી મને કે, સાહેબ, મારે એક તમને વાત કરવી છે. કીધું, શું વાત કરવી છે? કે હવે મને પૈસો ન મળે એના માટે કયો મંત્ર જાપ કરવાનો? શું? હવે મને પૈસો ન મળે એના માટે કયો મંત્ર જાપ કરવાનો? અને મળેલો પૈસો મારે કેવી રીતે સારા માર્ગે વાપરવો એનો પણ મને સલાહ સૂચન આપો. મારી જિંદગીમાં પહેલી વાર, 76 વર્ષની જિંદગીમાં પહેલી વાર એક વ્યક્તિ એવી મળી કે હવે મારે પૈસા નથી જોઈતા, એના માટે મંત્ર જાપ આપો. ત્યારે મેં એમને કીધું, સિદ્ધચક્ર ભગવાન, એની અંદર 9 પદ છે. એ 9 પદ ભક્તિમય અત્યારે લોકો બતાવે છે. શાસ્ત્ર એને ત્યાગમય બતાવે છે. અરિહંતની ભક્તિ કરો, અષ્ટપ્રકારી પૂજા કરો, અરિહંત પદની પૂજા. સિદ્ધની પણ અષ્ટપ્રકારી પૂજા કરો, સિદ્ધ પદની પૂજા. પંચપરમેષ્ઠીની આ રીતે પૂજા કરો. દર્શન, જ્ઞાન, ચારિત્ર ને ખમાસણા દઈ સાથિયા લોગસ કૌશક કરીને એમનું સન્માન કરી લો. આ 9 પદની આરાધના. ભગવાને જો આટલી જ આરાધના બતાવી હોત તો ખડા મોક્ષે પહોંચી જાઓ. પણ એટલી આરાધના નથી પુણ્યશાળી. અરિહંત પદનો અર્થ એ છે, ગમે તેવા ભોગમાં આસક્તિ ન કરવી. સિદ્ધ પદનો અર્થ એ છે, ભોગ જ તજવા યોગ્ય છે, એ સિદ્ધ પદ છે.
તમે વિચાર કરજો. એ વ્યક્તિને મેં એટલું જ કીધું, નમો સિદ્ધાણમ બોલો, બધું છૂટી જશે તમારું. તમારું બધું છૂટી જશે. નહીતર નમો ચારિતસ બોલો, ઓમ રીમ નમો ચારિતસ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, તમારું બધું છૂટી જશે. આ નવપદની સાધના કહું છું, આરાધના નહીં. આરાધનામાં તો નૈવેદ્ય ફળ મૂકીને પાછો સંસાર માગવાના જ છો. ઉપાસનામાં પણ આ જ માગવાના છો. સાધનામાં તો જે મળ્યું છે એ છોડું છું, પણ નવું ન મળે એના માટે નવપદની આરાધના કરવાની છે, ઉપાસના સાધના કરવાની, નવું ન મળે એના માટે. આવતા ભાવમાં મને શ્રેષ્ઠીપણું, તવંગરપણું, રાજાપણું, ધન ધાન્ય આદિ નવ પરિગ્રહનું અધિપતિપણું ન મળે, એનું નામ અરિહંત પદની આરાધના. એનું નામ અરિહંત પદ. આવતા ભાવમાં હું શરીરથી પરાધીન ન બનું, એ મારી સિદ્ધ પદની આરાધના. આવતા ભાવમાં દુરાચારી, ભ્રષ્ટાચારી, વ્યભિચારી ન બનવું, એ આચાર્ય પદની આરાધના, એટલે સાધના. આવતા ભાવમાં હું અજ્ઞાની ન રહું, ઉપાધ્યાય પદની સાધના. આવતા ભાવમાં હું મિથ્યાત્વી ન બનવું, એ સમ્યક દર્શનની સાધના. આવતા ભાવમાં હું સંસાર અને સંયમ, સંસાર અને મોક્ષથી અજાણ ન બનવું, એ જ્ઞાનની સાધના. મેળવવા યોગ્ય કાંઈ જ નથી ને છોડવા યોગ્ય બધું જ છે, એ સમ્યક ચારિત્રની આરાધના. એ જ્ઞાન મને આવતા ભાવમાં મળશે. સમ્યક તપની આરાધના. અભક્ષ અનંતકાય ને રાત્રિ ભોજન તો સદંતર ત્યાગ, પણ ભોજન કરું ત્યારે કોઈનું પણ ભાષણ ન કરું, વખાણ ન કરું, એવો ભાવ મને મળજો. આ નવપદની સાધના છે. આરાધના ઉપાસના તો લાખો ભાવ કરી, હવે સાધના કરવી છે. અને આ સાધના જ તમને મોક્ષ આપી શકશે. પુણ્યશાળી, તમે વિચાર કરજો. બાકી મોક્ષ નહીં મળે, બાકી મોક્ષ નહીં મળે. નિર્લેપ દશામાં આવી જાઓ. હજી તો આપણી પૂર્વ ભૂમિકા જ છે. પૂર્વ ભૂમિકામાં પણ તમને જે દ્રષ્ટાંતો આપ્યા એ ભૂલાય એવા નથી. બસ હવે જીવનમાં એક જ વસ્તુ છે કે જેટલા પદાર્થો છે એ રાગદ્વેષ મોહનું કારણ છે, જેટલા સંબંધો છે એ રાગદ્વેષ મોહનું કારણ છે, જેટલો મમત્વ ભાવ છે એ રાગદ્વેષ મોહનું કારણ છે, એ મને નિર્લેપ થવા દેતા નથી. તો સંબંધોનો ઉપયોગ સ્વાર્થમાં નથી કરવાનો, કેવળ સંબંધો સાચવવાના છે. ધન સત્તાનો ઉપયોગ પરોપકાર માટે કરવાનો છે, સ્વાર્થ માટે નથી કરવાનો. આવી રીતે જ્યારે તમે જ્ઞાની બનશો ત્યારે તમે નિર્લેપ હશો. ભલે સંસારમાં રહ્યા ભરત મહારાજાની જેમ, પણ નિર્લેપ હતા, કેવળ જ્ઞાન થયું. બાહુબલી સાધુ હતા પણ નિર્લેપ ના હતા, કેવળ જ્ઞાન ના થયું. બસ એક વાર વંદિત તો સૌ સિદ્ધે મગજમાં બેસાડી દેજો. એ સિદ્ધ ભગવાન તો તમને ભૂતકાળમાં હૃદય હતું, વર્તમાનમાં નથી. એટલે ભૂતકાળના હૃદયમાં તમે નિર્લેપ હતા એટલે સિદ્ધ થયા. અમને વર્તમાનમાં હૃદય છે, અમે નિર્લેપ બનશું તો ભવિષ્યમાં અમે પણ સિદ્ધ બનશું. બસ આ મગજમાં સ્પષ્ટીકરણ કરીને અર્થ બેસાડી દેજો. હૃદયને નિર્લેપ કરવાનું છે, બીજું કઈ કરવાનું, કશું છોડવા નથી. ઘરમાં રહેવાનું પણ હૃદયથી નિર્લેપ. કોઈ માણસે ગુસ્સો કર્યો આપણા ઉપર અને પછી એ વ્યક્તિ એમ કે લો તમે અમૃત પીઓ, તમે અમર થઈ જશો. પણ અમર થવાની ભાવના હોય તો તમે અમૃત તો પી જાઓ, પણ એના પ્રત્યે તમને પ્રેમ ના જાગે, નિર્લેપ થઈ જતો. આવાનો પ્રેમ કરાય તો તમે મનથી વિચાર કરો, જગતના કોઈ પદાર્થે કોઈને મોક્ષ આપ્યો નથી, તો એનો પ્રેમ કેમ કરવો? ભગવાને પણ પદાર્થો છોડ્યા છે. 1452 ગણધર્વોએ ભગવાન પદાર્થો છોડ્યા છે. જેટલા સિદ્ધાચલ ઉપર મોક્ષે ગયા એની યાત્રા કરવાની કે પદાર્થ છોડવાનો ભાવ રાખવાનો. કેટલી વાર પાલિતાણા ગયા, શું તમે ભાવ રાખ્યો? આ બધા મોક્ષે ગયા, એમણે પદાર્થ છોડ્યા છે. એમને જગતના સંબંધો છોડ્યા છે એટલે મોક્ષે ગયા.
સિદ્ધાચલની યાત્રા એ છે કે હું મારા જીવનમાં પદાર્થનો ત્યાગ કરું અને સંબંધોને માત્ર સંપર્કમાં રાખીને ઉચિત વ્યવહાર કરીને અંતરથી નિર્લેપ બની જાઉં. એ સિદ્ધાચલની સાચી યાત્રા, એ સાધના યાત્રા. તમારી અત્યારે યાત્રા 99 ભરે રહી, પણ આરાધના યાત્રા છે, ઉપાસના નથી. આરાધના યાત્રા છે. લાખ વાર તમે આરાધના કરો અને એક વાર ઉપાસના કરો. કરોડો વાર ઉપાસના કરો ને એક જ વાર સાધના કરો તો સાધારણ પણ મોક્ષ તમને ચોક્કસ મળે. ચોક્કસ મળે. હવે કોને કોને કેવી સાધના કરી એના પણ તમને દ્રષ્ટાંત આપીશ કે કેવું તત્કાળ ફળ મળ્યું. અમરકુમારની વાત કરી તમને, સાધના કેવું ફળ મળ્યું. પેલા સંત રાજાને ભગવાન પાસે લઈ જાય, ભગવાનને કે આ ધન લેવાય. ભગવાન ખુદ બોલે કે રાજન, આ ધન સંત નહીં લે, આ સાધના કહેવાય. ભગવાન બોલે. આપણી કોઈ સાધના ખરી આવી? બસ પુણ્યશાળી જીવનમાં હવે 4 મહિના સાધના ઉપર જ આપણે ચાલવાનું છે. નિર્લેપ અષ્ટક આવશે અને નિર્લેપ અષ્ટક પછી નિષ્પૃહ અષ્ટક આવશે. પર્યુષણ સુધીમાં આ 2 અષ્ટક આપણે પૂર્ણ કરવાના છે, પણ સાધના સ્વરૂપે. આરાધના અને ઉપાસના સ્વરૂપે આપણે 10 અષ્ટક ભણી ગયા. હવે 11મું અને 12મું અષ્ટક આપણે સાધના સ્વરૂપે ભણવું છે. હું થિયરી બદલું છું, કેમ કે ત્યાંના ત્યાં ના રહીએ એટલા માટે. હવે થોડાક આપણે ઊંચા જઈએ. આ પાછળ કર્યું એ સામાન્ય છે, એવું તમને મગજમાં બેસી ગયું. હવે તમને મગજમાં એ પણ બેસી ગયું કે હવે નમો સયા શિવ સિદ્ધાણમ શું છે, વંદિતો સૌસિદ્ધે શું છે, એ તમને મગજમાં બેસી ગયું. બસ હજી નિર્લિપ્તતાની પૂર્વ ભૂમિકા હતી પુણ્યશાળી. હજી આપણે કથા ચાલુ કરી નથી, કથા પણ તમને સંભળાવ્યો નથી, પણ શાબ્દિક ભાવે બતાવ્યું. જ્ઞાની હંમેશા ચક્રવર્તી હોય તો નિર્લિપ રહે અને અજ્ઞાની હંમેશા કરોડ વર્ષ સુધીનું બાહ્ય ચારિત્ર પાળે તો પણ એ નિર્લિપ ન બની શકે. આ 2 ઉપર હવે આપણે આગળ ચાલવાનું છે. નિર્લેપ અષ્ટક અને નિષ્પૃતા અષ્ટક અને સાથે પરીક્ષણ પર્વ અને ચાતુર્માસ. આ 4 ભેગી એટલે 3 વાતો થશે. નિર્લેપ પૂરું થશે એટલે નિષ્પૃતા આવશે, પણ બંને સાથે પર્યુષણની આરાધના હવે નથી કરવી. હવે પર્યુષણની ઉપાસના નથી કરવી. હવે પર્યુષણની સાધના કરવી છે. શરૂઆત કેવી રીતે કરશું? 1814 50મા દિવસે આપણે ઇન્ટરવ્યુ લેશું. આત્મામાં શું વૃદ્ધિ પામ્યું ને શું ઘટ્યું. બસ પછી જુઓ તમને આ વર્ષનો ગુજરાતી વર્ષ પ્રમાણે 2026નો તમને કેવો આનંદ આવશે કે આ વર્ષમાં મેં આટલું પ્રાપ્ત કર્યું. બસ ઇન્ટરવ્યુ ચોક્કસ લેવાનો છે. પરીક્ષણ પહેલા તમને 50 પ્રશ્નો આપી દેવાના છે. તમે ઇન્ટરવ્યુ 50 પ્રશ્નોનો પરીક્ષણના 8 દાડા વિચાર કરજો. સંવત્સરીના દિવસે એ ઇન્ટરવ્યુમાં તમારો એક સજ્જડ જવાબ હશે, તમે પાસ થઈ જશો. ખબર છે ને ભાઈ, અત્યારે બહુ કડકમાં કડક ઇન્ટરવ્યુ લેવામાં આવે, અટપટા પ્રશ્નો પૂછીને જવાબ માંગવામાં આવે અને અટપટા પ્રશ્નોના જવાબ પણ અટપટા જ આપે ઇન્ટરવ્યુ આપનારા. ત્યારે એ ચૂસ થાય છે અને ત્યારે એ અધિકાર બને છે. આજે આપણે અધિકારી બનવું છે, અધિકારી નથી બનવું. એટલે ખૂબ જ વિચાર કરજો પુણ્યશાળી. ચાલો, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સર્વત્રાતે જેને ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય નહીં તો ઈચ્છામી દુકડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ. હા સર, કોઈને પ્રશ્ન હોય તો ચાન્સ સમય હશે આપની પાસે. હા, બધાને અનમ્યુટ કરું છું. કોઈને
પ્રણામ ગુરુ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ સર. સર, બહુ સરસ હતું આજનું ખૂબ વ્યાખ્યાન, અનુમોદના. બહુ સરસ સર, હતું. પ્રણામ સર. બહુ સરસ. ખૂબ ખૂબ ફરી શનિવાર. ઓલવેઝ અનુમોદના. સરસ સાતામાં હોય જ રહેજો. છે. યા સાતામાં રહેજો ગુરુજી. હાજી સાતામાં રહેજો ગુરુજી આપ. હાજી હાજી પ્રણામ સર. પ્રણામ ગુરુજી, સાતામાં રહેજો. ખૂબ ખૂબ અનુમોદના. હાજી મારા પાસે એક હાજી સવાલ છે સાહેબ. હાજી બોલીએ પંચાળી. અમર કુમાર એવું શું કર્યું કે એની માએ એને છરો માર્યો? એવું શું હતું ગયા ભાવનું? એ પછી અમને જણાવજો બરાબર, એટલે અમને આઈડિયા પણ આવે. હા, આવતી વખતે અમરકુમારનો થોડોક ઉલ્લેખ કરશું. શરૂઆત થાય મને યાદ કરાવજો, આપણે ઉલ્લેખ કરશું. હાજી હા. બરાબર. યા પ્રણામ સર. હાજી, ગુરુજી પ્રણામ હો. પ્રણામ. પ્રણામ પ્રણામ સર. હાજી પ્રણામ સર. હાજી પ્રણામ. પ્રણામ સર. સાતામાં રહેજો સાહેબજી. એ હાજી હાજી ભંડારી સાહેબ સાતામાં રહેજો. એ હાજી અમારે ગુરુજી જ્ઞાન બહુ પ્રાપ્ત કર્યું. ઉઠીને થવાનું જ છે. કાલ ઉઠીને 1 વર્ષ 5 વર્ષ થવાનું જ છે. 10 વર્ષ એટલે એટલું પૂછી લે, અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે પૂછી લે, કારણ કે આ કરવા જ છે બરોબર પહેલાથી જ કરીએ. કરવા જઈએ તમે પહેલાથી આપણે ચેન્જ કરાવી દઈએ ને. હા, એ છે. ઓકે.